હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ઢાબા સ્ટાઇલ મટર પનીર રેસીપી। જો તમારું ઘરે મટર પનીરનું શાક સારું નથી બનતું તો મારી આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી શાક બનશે। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। તો ચલો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। તો શાક બનાવવા માટે આપણે અહીંયા પનીર લીધું છે, લીલા વટાણા લીધા છે, કેપ્સિકમને કટ કરીને લીધું છે, ડુંગળીને અહીંયા કટ કરીને લીધી છે, સાથે અહીંયા બીજી લાંબી સાઇઝમાં કટ કરેલી ડુંગળી લીધી છે, 2 લીલા મરચાં લીધા છે, 6 થી 7 લસણની કડી, 2 ઇંચ આદું લીધું છે અને 2 ટામેટાને આપણે અહીંયા કટ કરીને લઈ લીધા છે। તો શાક બનાવવા માટે બધી સામગ્રી આપણી અહીંયા તૈયાર છે। તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। તો શાક બનાવવા માટે આપણે અહીંયા ગેસ ઉપર નોનસ્ટિક કઢાઈ મૂકી છે, તેની અંદર 2 ચમચી તેલ ઉમેરીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે, તો તેની અંદર આપણે મોટી સાઇઝમાં સમારેલી ડુંગળી ઉમેરી લઈશું। ડુંગળી સાથે આપણે અહીંયા જે સમારેલા કેપ્સિકમ છે તે પણ ઉમેરી દઈશું। ડુંગળી અને કેપ્સિકમ બંનેને તેલમાં આપણે બરાબર સાંતળી લઈશું। તો ડુંગળી અને કેપ્સિકમ બંને આપણું અહીંયા સરસ સતળાઈ ગયું છે। તો હવે તેને એક પ્લેટમાં આપણે લઈ લઈશું। સતળેલા ડુંગળી અને કેપ્સિકમને કાઢ્યા પછી આપણે કઢાઈમાં 2 ચમચી તેલ લેવાનું છે। તેલની અંદર આપણે 3 લવિંગ ઉમેરીશું। લવિંગની સાથે આપણે અહીંયા 1 ચમચી જીરું ઉમેરીશું। જીરું ઉમેર્યા પછી આપણે થોડું અહીંયા મિક્સ કરી લઈશું અને લાંબી સાઇઝમાં કટ કરેલી ડુંગળી ઉમેરી લઈશું। ડુંગળી ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધું જ સરસ સાંતળી લઈશું। તો ડુંગળી ઉમેર્યા પછી આપણે અહીંયા બધું સરસ સાંતળી લીધું છે। તો હવે તેની અંદર આદું લસણ મરચાં ઉમેરી લઈશું, બધું જ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે તેની અંદર આપણે અહીંયા કટ કરેલા ટામેટાં ઉમેરી લઈશું, સાથે તેની અંદર અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું। ટામેટાં ઉપર અહીંયા મીઠું ઉમેરવાથી ટામેટાં જલ્દી કૂક થઈ જશે। ટામેટાં અને મીઠું ઉમેરી લીધા પછી હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો ટામેટાં ઉમેર્યા પછી આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે। તો અહીંયા ટામેટાં જલ્દી કૂક થઈ જાય એટલા માટે આપણે અહીંયા 2 મિનિટ ઢાંકીને તેને થવા દઈશું। તો ટામેટાં આપણે અહીંયા કૂક થાય છે ત્યાં સુધી આપણે અહીંયા જે લીલા વટાણા લીધા હતા તેને આપણે અહીંયા બાફી લઈશું। તો વટાણાને બાફવા માટે આપણે એક વાસણમાં પાણી લીધું છે, તેની અંદર વટાણાને લઈને આપણે અહીંયા ગેસ ઉપર લઈ લઈશું અને બાફવા માટે આપણે એની અંદર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। અહીંયા વટાણા બફાતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે। તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે ટામેટાને ચેક કરી લઈશું। તો ટામેટાં આપણે અહીંયા સરસ કૂક થઈ ગયા છે। તો હવે કૂક થયેલા ટામેટાં ડુંગળીને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। બીજી બાજુ તમે અહીંયા જોઈ શકો છો કે આપણા વટાણા પણ અહીંયા સરસ બફાઈ ગયા છે। તો પ્લેટમાં કાઢેલા ટામેટાં અને ડુંગળી અહીંયા ઠંડા પડી ગયા છે। તો હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું। ડુંગળી અને ટામેટાને મિક્સર જારમાં લઈ લીધા પછી તેની અંદર આપણે 5 થી 6 જેટલા કાજુ ઉમેરીશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે બધું પીસી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા મિક્સર જારની અંદર ડુંગળી, ટામેટાં અને કાજુ ઉમેરીને બધું પીસી લીધું છે। તો હવે આપણે મટર પનીર શાકની ગ્રેવી બનાવીશું। તો ગ્રેવી બનાવવા માટે જે કઢાઈમાં ડુંગળી અને ટામેટાને સાંતળ્યા હતા તે જ કઢાઈની અંદર આપણે અહીંયા 2 ચમચા જેટલું તેલ ઉમેરીશું। તેલને આપણે બરાબર ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો તેની અંદર 1 તજનો ટુકડો ઉમેરીશું, 1 તમાલપત્ર ઉમેરીશું। મિક્સર જારમાં પીસેલા ડુંગળી, ટામેટાને લઈ લઈશું। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો મિક્સર જારમાં પીસેલા ડુંગળી, ટામેટાં ઉમેરીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે અહીંયા એક વાટકીમાં 3 ચમચી જેટલું દહીં લીધું છે। દહીંની અંદર આપણે અહીંયા 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું, અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1 ચમચી પનીર મસાલો ઉમેરીશું। ઉમેરેલા બધા જ મસાલાને દહીં સાથે મિક્સ કરી લઈશું। તો દહીં સાથે આપણે બધા જ મસાલા મિક્સ કરી લીધા છે। તો હવે આપણે આ દહીંને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું। દહીં ઉમેર્યા પછી આપણે ગ્રેવીને બરાબર મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર હાથેથી ક્રશ કરેલી 1 ચમચી કસૂરી મેથી ઉમેરીશું।
કસૂરી મેથી ઉમેરીને આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે. તો હવે આપણે જે મિક્સર જારની અંદર ટામેટાં ડુંગળી પીસ્યા હતા તેની અંદર થોડું પાણી ઉમેરી હલાવીને આપણે અહીંયા ગ્રેવીમાં પાણી લઈ લઈશું. તો આપણે અહીંયા ગ્રેવીની અંદર 1 વાટકી જેટલું પાણી ઉમેર્યું છે. તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે તેની અંદર બાફેલા વટાણા ઉમેરી લઈશું. સાથે અહીં સાતળેલા ડુંગળી અને કેપ્સિકમને ઉમેરી લઈશું. તો હવે આપણે અહીંયા પનીર ઉમેરી લઈશું. જો તમે આ પનીરને ફ્રાય કરીને ઉમેરવા માગતા હોય તો ફ્રાય કરીને પણ ઉમેરી શકો છો. મેં અહીંયા પનીરને ફ્રાય નથી કર્યા. તો હવે આપણે પનીરને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો પનીર ઉમેર્યા પછી આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે. તો હવે તેને આપણે 2 મિનિટ ઢાંકીને થવા દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે શાકને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો શાકની ઉપર તેલ આવી ગયું છે. તો આપણું શાક અહીંયા બનીને તૈયાર છે. તો હવે આપણે તેની અંદર ધાણા ઉમેરીને બધું મિક્સ કરી લઈશું. તો ધાણા ઉમેરીને આપણે અહીંયા શાકને બરાબર મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ગરમા ગરમ મટર પનીરના શાકને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો ઢાબા સ્ટાઇલ મટર પનીરનું શાક બનીને આપણું અહીંયા તૈયાર છે. જો તમને મટર પનીરનું શાક બનાવવાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય આ જ રીતની રેસીપી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. થેન્ક યુ.